સવારમાં ઉઠતાની સાથે થાક લાગે, માથાનો દુખાવો થાય, પેટ સાફ ન થાય અને દિવસભરમાં કામ કરવાનું મન ન થાય. આ સમસ્યાઓ તમારા બીમારીના કારણે નહીં, પરંતુ તમારી સવારની શરૂઆતમાં છે. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ફોન, ચાય કે ન્યૂઝપેપરથી દિવસની શરૂઆત કરે છે, પણ આ હેબિટ તમારા શરીરને સ્લો પાડી દે છે. તો જો આવી બધી તકલીફોથી તમારે દૂર રહેવું હોય તો તમારી સવારની શરૂઆત આ રીતે કરવી જોઈએ. પહેલું, ઉઠતાની સાથે 2 ગ્લાસ પાણી પીવો. આ પાણી તમારા શરીરને ડિટોક્સ અને એક્ટિવેટ કરે છે. બીજું, સિઝન પ્રમાણે પાણી પીવું જોઈએ. ગરમીમાં તાંબાના વાસણમાં રાખેલું પાણી અને શિયાળામાં નવશેકું પાણી. ત્રીજું, પાણી ધીમે ધીમે પીવું. એકદમ ઘટાઘટ નહીં, એક એક ઘૂંટ પીવો, કારણ કે આપણા મોઢાની અંદર સલાઇવેશન એટલે કે થૂંકની અંદર પાચક રસ હોય છે, જે આપણા બોડીને બેટર એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ થાય છે અને ડાયજેશનને પણ ઇમ્પ્રૂવ કરે છે. ચોથું, પાણી પછી તરત ચા કે કોફી પીવી. ડાયરેક્ટ ચા કે કોફી પીવાથી ડાયજેશન કે એસિડિટી ઇશ્યુ વધે છે. જો તમે રૂટીનમાં આ સિમ્પલ હેબિટનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ઘણા બધા ફાયદો થાય છે. પેટ પ્રોપર સાફ થશે, થાક ઓછો લાગશે, માઇન્ડ ફ્રેશ લાગશે અને એસિડિટી કે માથાના દુખાવો પણ કંટ્રોલમાં રહેશે. હેબિટ છે સિમ્પલ, પણ જો તમે એ વસ્તુને રૂટીન બનાવો તો ઘણા મોટા ફેરફારો લાવી શકે છે. આ રૂટીન 7 દિવસ ફોલો કરીને જુઓ અને ડિફરન્સ તમે જાતે જ ફીલ કરશો. અને હા, આપણે લાવી રહ્યા છે હેલ્થ ટિપ્સનો ભંડારો. એટલા જ માટે હેલ્થ ટિપ્સ જો મિસ ન કરવી હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.